स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियो में आप सबना स्वागत है। मास्टर ऑफ सोशल वर्क पेपर नंबर 402 आरोग्य संभाल क्षेत्र समाज कार्य व्यवहार में આપણે યુનિટ નંબર બ્લોક નંબર 1 ના યુનિટ નંબર 4 ઉપર ચર્ચા કરવાના છે। એમના પૂર્વમાં જે બ્લોક નંબર 1 છે એમાં આરોગ્યનો પરિચય અને આરોગ્ય નીતિના ઉપર ચર્ચા છે। તો આપણે પહેલાં આરોગ્યના વિષયો શું છે, આરોગ્યના પર્યાવરણીય વિષયો સમજવામાં આવ્યો અને આજે આપણે આરોગ્યમાં સામુદાયિક આરોગ્ય શું છે એના ઉપર ચર્ચા કરવામાં આવ્યા। અને હવે યુનિટ નંબર 4માં રાષ્ટ્રીય આરોગ્ય નીતિના ઉપર ચર્ચા કરવાના છે। રાષ્ટ્રીય આરોગ્ય નીતિને જે વાત કરીએ તો સૌથી પહેલાં જે આપણે વાત કરીએ કે નીતિ એટલે શું, તો અર્થવ્યવસ્થા માટે કે લોકોના માટે સરકારનો મુખ્ય ઉદ્દેશ સંપૂર્ણ રોજગાર, ભાવ સ્થિરતા, આર્થિક વૃદ્ધિ, આવકનું પુનઃ વિતરણ અને એવી રીતે ઘણા બધા જે આપણે લોકોમાં રોજગાર કેવી રીતે आवे इन सबको लेके एक नीति सरकार जो काम करती है एक नीति के तहत करती है, उसको नीति बोलते हैं, पॉलिसी बोलते हैं। इसी तरह लोगों के स्वास्थ्य के लिए भी सरकार अलग अलग योजना बनाती है। तो जो આપણે बात करिए भारतना, तो भारतनी केंद्र सरकार भविष्यના આરોગ્ય કાર્યક્રમો માર્ગદર્શન આપવા માટે સમયાંતરે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ પ્રકાશિત કરે છે। જે આપણે દરેક સમયાંતરાલમાં નવા પરિવર્તનો આવે છે, નવા બીમારીઓમાં પણ ચેન્જીસ આવે છે, એટલે નીતિ પણ અને પોપ્યુલેશન વધતા હોય, આપણે પર્યાવરણીય વિવિધતા વધતું હોય, તો એટલે સરકાર જે છે એ અલગ અલગ પોપ્યુલેશન વધતા હોય તો સરકાર એટલે અલગ અલગ નીતિઓ બહાર પાડે છે। તો આપણે જે વાત કરીએ કે 1979માં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જર્નલ નીતિની સમીક્ષા પ્રકાશિત કરી ભારત સરકારને। એના પછી ભારત સરકાર દ્વારા 3 નેશનલ હેલ્થ પોલિસી લાવવામાં આવ્યો। જે પહેલાં જે હતા એ 1983માં આવ્યા અને એના સિવાય 2002માં આવ્યો અને એને 2017માં આવ્યો જે લેટેસ્ટ છે। એમાં પણ સુધારો થયા છે 20માં। અને જે આપણે વાત કરીએ 3 તો રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 1983 કે 2002ની રાષ્ટ્રીય આરોગ્ય નીતિએ આરોગ્ય ક્ષેત્ર માટેનો અભિગમ માર્ગદર્શન આપવાનો સારી પ્રયાસ છે। અને સરકાર સારી આપણી જે તંત્ર છે એમાં લગાડે છે તાકી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો હોય, એના માટે નીતિ બને છે। આ માટે અલગ અલગ નીતિઓ અને મિશન હેઠળ કામ કરવામાં જે પોલિસીઓ આવે એમના પણ અલગ અલગ વિષયો લઈને જે મિશન ચલાવતા હોય, પોલિસી ચલાવે। જે આપણે વાત કરીએ કે રાષ્ટ્રીય આરોગ્ય મિશન આવ્યો જેમાં પ્રજનન અને બાલ આરોગ્યથી અલગ ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય સેવાઓને વિસ્તૃત કરવામાં સરકારના પ્રયત્નો પ્રતિબિંબ ભરે છે। તેથી ચેપી એની કોમ્યુનિકેબલ અને બિન કોમ્યુનિકેબલ જો નોન કોમ્યુનિકેબલ રોગોના બેવડા બોજને પહોંચાડી વાળવા માટે જિલ્લા અને ઉપજિલ્લા સ્તરે માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે। એવી રીતે નેશનલ પોપ્યુલેશન પોલિસી લાવ્યો જો તત્કાલીન ઉદ્દેશ ગર્ભ નિરોધક, આરોગ્ય સંભાળ અને આરોગ્ય કર્મચારીઓ માટે સંપૂર્ણ જરૂરિયાતો સંબોધવાનો અને મૂળભૂત પ્રજનન અને બાલ આરોગ્ય માટે કામ કરવાનું હતા। અને એમાં બધું જે સમસ્યાઓ છે એને સંકલિત કરી સેવા પ્રદાન કરવાની યોજના હતી। એમના સિવાય વાત કરીએ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2002 જે અલગ અલગ એના ઉપર જે ટૂંકમાં કહીએ કે ઓછા શબ્દોમાં કહેવાનું હોય કે એના સાર શું હતા, તો રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2002ના જે સાર હતા જે ટૂંકમાં કહીએ તો એમના દેશના સામાજિક અને ભૌગોલિક વિસ્તાર પર આરોગ્ય સેવાઓની વધુ સમાન પહોંચ સુનિશ્ચિત કરવા માટે મુખ્ય મહત્ત્વ આપે છે। જે બધું લોકો તક કેવી રીતે પહોંચી શકે સ્વાસ્થ્ય સેવાઓ એના ઉપર ફોકસ કરવા માટે
2002ની પોલિસીમાં 2002 પોલિસી આવ્યો. કેન્દ્ર સરકાર દ્વારા નોંધપાત્ર રીતે વાઘેલી યોગદાન દ્વારા અંકેદર જાહેર આરોગ્ય રોગાન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જે આપણા ગામડાઓ છે એમાં કોમ્યુનિકેશન ઓછા હોય છે, તો કેવી રીતે અહીંયાના લોકો સમજી શકે કે મારા માટે આરોગ્ય શું છે. જે આપણે વાત કરતા કે લોકોમાં જે સામુદાયિક સ્વાસ્થ્યના વિષયમાં જે આપણે વાત કર્યા કે લોકોમાં જે સમજ હોય કે કેવી રીતે ડિઝીઝ થાય છે, તો એનાથી આપણે ઘણા બધા बीमारियों ने अटकावी सकिए. बहुत सारी बीमारियां ऐसी है जो हम जानकारी के बगैर हमें हो जाता है. तो 2002ની પોલિસી હતી એમાં આ સુનિશ્ચિત કરવા માટે મુખ્ય ફોકસ હતા કે લોકો પાસે બીમારીની સમજ પહોંચે, અને બીમારી તો નહીં થાય એ તો છે, જે હોય તો એ પણ આપણે જે જાણકારી હોય કે કેવી રીતે બીમારી સે લડી શકીએ એ પણ આપણે જાણકારી હોય બીમારી માટે તો કરી શકીએ. આપણે કોરોનાના ઉદાહરણ લઈએ, જે આપણે પહેલાં પણ યુનિટોમાં લીધા છે કે કોરોનાના સમયે શું હતા, લોકોની જાણ પડી કે આપણે જે ઇમ્યુનિટી મજબૂત હોય તો કોરોનાથી આપણે વધારે નુકસાન નહીં થાય, તો લોકો ઇમ્યુનિટી વધારવા માટે ફોકસ કરતા હતા. ઇમ્યુનિટી વધારવા માટે જે પણ આયુર્વેદિક દવાઓ હતા કે વિટામિન સીની કેપ્સ્યુલ હતા, એ બધું જ ઉપયોગમાં લાવતા હતા. એમના સિવાય એક્સરસાઇઝ કરતા હતા, યોગ કરતા હતા. તો એટલે 2002ની નીતિમાં આના ઉપર ફોકસ કરવામાં આવ્યા હતા કે લોકો પાસે લોકોના સમજ વધે કે કેવી રીતે આપણે એવી રીતે વાત કરીએ. એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ કે લોકો પોલિસી લાયા ને કે પોપ્યુલેશન માટે લાયા. એના સિવાય ગામડાઓમાં લોકોના હેલ્થની પહોંચ સમજે અને લોકોને સારી સુવિધા મળે એના માટે NRHM જે 2005માં આવ્યા, એક નેશનલ હેલ્થ પોલિસીના હિસ્સા હતા. એમાં 2 પાર્ટમાં આવ્યા કે ગામડા માટે બીજું અલગ વ્યવસ્થા ને જે અર્બન એરિયા છે, સિટી એરિયા છે એના માટે અલગ વ્યવસ્થા. તો એમને જે ગામડા માટે વ્યવસ્થા હતા એમનું નામ છે નેશનલ રૂરલ હેલ્થ મિશન, એને NRHM 2005. એમાં જે આપણે સ્વાસ્થ્ય દેખભાલ માટે શું હતા કે લોકો પાસે સ્વચ્છ પાણી પહોંચે, લોકો પાસે સ્વાસ્થ્યની જાણકારી પહોંચે, આપણે કેવી રીતે સ્વસ્થ રહી શકીએ એમની જાણકારી પહોંચે. એના માટે કેવી રીતે કર્યા, તો આશા વર્કરને હાયર કર્યા, એના પછી નર્સના હાયર કર્યા, જેમને ANM બોલતા હોઈએ આપણે. એ ANMના શું કામ, લોકો પાસે જઈને એમને જે ટીકાકરણ હોય, જે ગર્ભવતી મહિલા હોય, જે ઉદાહરણ લઈએ કે ગર્ભવતી મહિલા હોય તો એમને ટીકાકરણની આવશ્યકતા છે, તો એમની જાણકારી એમને આપે. ANM કરે છે, ANM ઓક્ઝિલિયરી નર્સ મિડવાઇફ એમના કહેવાય. તો એનાથી લોકોમાં જઈને જાગૃત કરવાના, લોકોમાં જાગૃતતા થાય છે અને એની અસર થયો. જે આપણે જે મૃત્યુદર હતા, બાલ મૃત્યુદર કે માતૃ મૃત્યુદર, એમાં ઘટાડો થયા. એમના સિવાય આશા વર્કર છે, એ પણ ધ્યાન રાખે છે આ લોકોને. એના સિવાય લોકોમાં પોષણ કે જે આપણે ન્યુટ્રિશન की વાત કરીએ તો એની વ્યવસ્થા પણ એમાં છે. અને નેશનલ રૂરલ હેલ્થ મિશન લોકોની સારું સ્વાસ્થ્ય સુવિધા મળે એના માટે શું કરે છે, તો એના માટે જે આપણે PHC હોય, પ્રાથમિક હેલ્થ સેન્ટર હોય, એમના સિવાય RHC હોય, રૂરલ હેલ્થ સેન્ટર હોય કે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર હોય, એ બધી જગ્યા સુવિધા વધારે છે કે પ્રાથમિક હેલ્થ સેન્ટરમાં લોકોને વધારેમાં વધારે સુવિધા મળે. જે આપણે જે પહેલાં શિશુ મૃત્યુ દરના વધારા થવાની रीज़न था, क्यों होता था, तो इसके पीछे एक चीज़ लगता था कि लोगों में किस तरह से केयर किया जाए उसका समझ नहीं था. तो उसके लिए हॉस्पिटल में ज़्यादा से ज़्यादा डिलीवरी हो, इसकी व्यवस्था की गई. उनको प्रोत्साहन देना, उसके लिए पैसे तक दिए जाते थे कि लोग किसी भी तरह से हॉस्पिटल में आके जो बच्चों का जन्म होता है वो हॉस्पिटल में हो, उनका केयर अच्छे से होगा. और उसके ऐसे ही सुविधा नेशनल रूरल हेल्थ मिशन के साथ साथ में अर्बन हेल्थ मिशन में था कि अर्बन एरिया में भी ऐसा था कि अर्बन एरिया में भी लोग अच्छे से
ज़्यादा से ज़्यादा लोग समझे। अर्बन एरिया में भी ऐसा एरिया होता है जहाँ पे जो शिक्षा की कमी होती है लोगों में, वो भी इसी तरह से रहते थे। तो नेशनल रूरल हेल्थ मिशन में सबसे पहला जो व्यवस्था है हेल्थ के लिए, वो आशा और एएनएम देखती है। इसके अलावा प्राथमिक हेल्थ सेंटर होता है, जो उसके बाद में रूरल हेल्थ सेंटर होता है, मतलब उससे थोड़ी ज़्यादा सुविधा। इसके अलावा वहाँ से नहीं संभले तो डिस्ट्रिक्ट हेल्थ सेंटर होता है। प्राथमिक हेल्थ सेंटर में सारी सुविधाएं होती है, उसमें एक्सरे मशीन होना चाहिए, उसमें ब्लड चेक होना चाहिए, उसमें डॉक्टर्स की सुविधा अच्छी हो, उसमें लेडी डॉक्टर की व्यवस्था हो, हाँ, जो गैनोकोलॉजिस्ट होते हैं ऐसी व्यवस्था हो। ये पूरी व्यवस्था उस मिशन जो NRHM था, नेशनल रूरल हेल्थ मिशन 2005, उसमें ऐसी व्यवस्था लाई गई थी। उसमें संख्या भी निर्धारित की गई कि प्रत्येक 10,000 की संख्या पे एक प्राइमरी हेल्थ सेंटर होगा। इसके अलावा जो हिली एरिया है उसमें और संख्या कम की गई कि वहाँ पे क्योंकि वो दूर दूर तक हिली एरिया में घर जो होते हैं वो दूर दूर होते हैं, तो उनके लिए अलग से व्यवस्था की गई। इसके अलावा सब सेंटर की भी व्यवस्था की गई है कि सब सेंटर हो, वहाँ पे भी सुविधाएं हो, मिनिमम सुविधा हो, फर्स्ट एड वहाँ पे दिया जा सके। इसके अलावा जगह जगह पे एम्बुलेंस की व्यवस्था रखने की बात हुई। तो ये इस तरह से स्वास्थ्य को, ग्रामीण एरिया में लोग स्वस्थ कैसे रहें उसके लिए इतनी व्यवस्था कैसे की जा सके, उसकी व्यवस्था करने के लिए ऐसे समय समय पे पॉलिसी में जो बात किया कि समय समय पे पॉलिसी में भी चेंज किया है। तो ऐसे 2015 में फिर एक नेशनल हेल्थ पॉलिसी आया। इसका नेशनल हेल्थ पॉलिसी मतलब लोगों को कैसे सुविधा दी जा सके और कैसे लोगों को ज़्यादा से ज़्यादा स्वास्थ्य विषय में से अटैच किया जा सके ताकि वो स्वस्थ रह सके और समाज को स्वस्थ रख सके। तो उसको बार बार चेंज करने का भी, बार बार चेंज करके और लोगों के सामने प्रस्तुत करें तो लोगों को नयापन लगता है, वो भी एक रीज़न है। तो 2015 वाले जो नीति था उसमें क्या था, आ नीति सारी नेटवर्क वाली जाहिर आरोग्य वितरण व्यवस्था द्वारा आरोग्य सेवाओं પહોંચાડવામાં ખાનગી ભાગીદારી કલ્પના કરે છે। વધુમાં તે સરકારી હોસ્પિટલોમાં મફત દવાઓ અને નિદાનની સાર્વત્રિક એક્સેસને સુનિશ્ચિત કરવા માટે કહે છે। मतलब હોસ્પિટલમાં લોકોની ભાગીદારી વધે। मतलब જે આપણે 90માં જે પોલિસી આવ્યા લિબરલાઇઝેશન જેમને કહીએ, તો એમના પણ એક વ્યવસ્થા હતા જેમને આપણે કહેતા હોઈએ PPP મોડલ, PPP મોડલમાં લોકોની ભાગીદારીની કલ્પના છે। NRHMમાં એના ઉપર વધારે ફોકસ છે। એમાં જે NRHMમાં જે ટીમ હોય છે એમાં લોકોની ભાગીદારીમાંથી હોય કે જે અહીંયાના વાર્ડ સદસ્ય હોય, અહીંયાના સરપંચ હોય, એ બધા હોય છે। તો લોકોની ભાગીદારી વધે અને સરકારી હોસ્પિટલમાં મફત દવા મળે। જે આપણે બહુ લોકો એવા હોય છે ગરીબ જેને દવાઈ લેવા માટે પૈસા નહીં હોય, તો એ ડાક્ટર પાસે તો જાય, સરકારી હોસ્પિટલમાં તો પહોંચી ગયા, અહીંયા દેખાડી લે, પછી એમને દવાઈ માટે પૈસા નહીં હોય તો એ દવાઈ કેવી રીતે લે? તો એટલે વધારે જે દવાઈની વ્યવસ્થા છે મફત કરવાનું એ એમાં લઈને એમાં ફોકસ કરવામાં આવ્યા। અને એમને જે બીમારી છે એમને કેવી રીતે નિદાન થઈ શકે એને સુનિશ્ચિત કરવા માટે પણ એમાં ફોકસ હતા। એમના પહેલે પણ મફત દવાઈઓની વ્યવસ્થા હતી, પણ એમાં મજબૂત તરીકેથી લાયા कि કોઈ લોકોની ઘણી મેડિસિન એવું હતા જો નહીં મળતા હતા, તો વધારેમાં વધારે મેડિસિન લોકોને ફ્રી મફત મળે એવી વ્યવસ્થા માટે 2015માં ફોકસ હતા। એવી રીતે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જે અત્યારે ચાલે છે, આપણે આરોગ્ય નીતિ 2017ની વાત કરીએ તો આરોગ્ય નીતિ 2017નો પ્રાથમિક ઉદ્દેશ આરોગ્ય પ્રણાલીને તેના તમામ પરિણામોના આકાર આપવામાં સરકારી ભૂમિકાને જાન અસ્પષ્ટ, મજબૂત અને પ્રાથમિકતા આપવાને છે। આરોગ્યમાં રોકાણ, આરોગ્ય સેવાઓનું સંગઠન અને રોગની રોકથામ અને પ્રોત્સાહન। તો વાત કરીએ જે 2017માં શું છે કે પ્રાથમિક ઉદ્દેશ એમાં શું છે, તમામ સરકારની ભૂમિકા જ્યાં સ્પષ્ટ કરવાનું છે, મજબૂત અને પ્રાથમિકતા આપવાનો છે સરકારની ભૂમિકા સ્વાસ્થ્ય માટે। એમના સિવાય આરોગ્યમાં રોકાણ, જે આરોગ્યના રોકાણ માટે આપણે ચર્ચા કરી કે આરોગ્યના રોકાણ
સરકારની વ્યવસ્થા જે છે એ તો ચાલે છે કે લસીકરણની વ્યવસ્થા હોય કે લોકોમાં કેવી રીતે અવેરનેસ આવે એમના માટે અવેરનેસ પ્રોગ્રામ પણ ચાલે છે. એમાં લોકોની ભૂમિકા જે 2015માં હતા એ પણ છે કે લોકો કેવી રીતે કરી શકે. જે લોકોની ભૂમિકા 90થી ચાલે છે કે લોકોની ભૂમિકાથી આપણે આગળ વધવાનો છે અને પબ્લિક પાર્ટિસિપેશનથી આગળ बढ़વાનો છે. આરોગ્ય એ સેવાનું સંગઠન અને આરોગ્ય રોકથામને પ્રોત્સાહન. રોકથામ માટે શું કરવાનું તો એમાં આપણી ભૂમિકા મજબૂત છે, જે આપણી ભૂમિકા એમાં વધારે છે. અને નેશનલ જે વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ, જે લોકોમાં અટકાવવા માટે જે આપણે વાત કરતા હતા કે બીમારીઓને અટકાવવા માટે શું કરવાનું તો નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ. જે ઘણા બધા બીમારીઓ છે એ મચ્છરોથી થાય છે, જેમને આપણે નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કહેતા હોઈએ. તો એ કેવી રીતે થાય છે આપણે પહેલાં યુનિટમાં વાત કરતા હતા ત્યારે કરતા હતા કે પર્યાવરણની સ્વચ્છતા કેમ આવશ્યક છે. કેમ કે એ જે મચ્છર છે કેવી રીતે થાય છે કે મચ્છર કેવી રીતે ગંદકીથી થાય છે, પાણી એકઠા થાય તો થાય છે. તો એ અટકાવવા માટે શું કરવાનું, એમના માટે એક મિશન ચાલે છે. એ વેક્ટર બોર્ન રોગના નિવારણ અને નિયંત્રણ માટે છે. એમાં જે બીમારીઓ છે એમાં નામ છે મલેરિયા, જેપનીઝ એન્સેફલાઇટિસ, એમના સિવાય ડેન્ગુ, ચિકુનગુનિયા, કાલાજાર અને લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ. આ બીમારીઓને જે રોકવાનું હોય તો શું કરવાનું, સ્વચ્છતા રાખવાનું. એટલે આપણે કહેતા હતા કે જે પર્યાવરણીય સ્વચ્છતા છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે આપણે વ્યક્તિગત સ્વચ્છતા રાખીએ તો વ્યક્તિગત સ્વચ્છતામાંથી એ બીમારીઓને રોકી શકીએ. વ્યક્તિગત સ્વચ્છતા આપણે રાખીએ તો આપણે પર્યાવરણના ઉપર પણ ધ્યાન રાખતા હોઈએ. જે આપણે વ્યક્તિગત સ્વચ્છતા ઉપર ધ્યાન નહીં આપીએ તો પર્યાવરણ ઉપર પણ આપણે ધ્યાન નહીં રહે. તો એટલે બંને ઇમ્પોર્ટન્ટ છે. અને જે વેક્ટર બોર્ન ડિઝીઝ છે એમને રોકવા માટે, એને અટકાવવા માટે જે ઇમ્પોર્ટન્ટ છે. એમના વાત કરીએ જે સરકારી યોજનાઓ છે એમાં કોમ્યુનિકેબલ ડિઝીઝ જે છે એમને રોકવા માટે અભિયાન, ચેપી રોગો અભિયાન. આ અભિયાન દર વર્ષે ચાલે છે. અભિયાન અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત આરોગ્ય વિભાગ અને સહયોગી વિભાગો, આશા, આંગણવાડી કાર્યકરો દ્વારા લોકોના ઘરે ઘરે પ્રચાર દ્વારા રોગોથી અથવા જાગૃતિ કરવામાં આવે છે, જેના કારણે લોકોને ચેપી રોગથી બચાવી શકાય છે. તો એ લોકોની તો ભૂમિકા છે, એ લોકો તો કરે છે કે આંગણવાડી કાર્યકરો છે, એ આશા વર્કર છે. આશા વર્કર NRHM આવ્યા પછી તો એમની ભૂમિકા વધી ગઈ. તો એ જે ગર્ભવતી મહિલા હોય એમના પણ તો ધ્યાન રાખે છે. એમના સિવાય કોમ્યુનિકેબલ ડિઝીઝ કેવી રીતે અટકાવી શકીએ એમના ઉપર પણ ધ્યાન આપે છે. લોકોના ઘરે ઘરે જઈને પ્રચાર કરે. તો એ લોકો તો ભૂમિકા આપે, પણ આપણે જે નહીં એમને સમજીને અને એના ઉપર ફોકસ કરીએ, જે લોકો સારવાર માટે જે આ લોકો જાણકારી આપે છે એમની સારી રીતે સમજીએ અને એ લોકો જ્યાં નહીં પહોંચી શકે ત્યાં આપણે પહોંચાડીએ, આપણે એમાં સહયોગ કરીએ, એ લોકોની સહયોગ કરીએ, જેના કારણે એમનાથી રોકી શકાય. એમના સિવાય જે વરસાદ પછી જે ઘણા ગામોમાં DTPના છિડકાવ પણ થાય છે, જે સરકારી વ્યવસ્થામાંથી થાય છે. તો એ આપણે ઘરમાં જે આવતા હોય DTP છાંટવા માટે, તો એમને પણ બોલાવીએ અને એ લોકોને એ આવશ્યક છે. લોકો જાણકારીના અભાવે લોકોને એવું લાગે કે આમની શું આવશ્યકતા, तो ये लोग घर में नहीं उसको डालवाते. इसके वजह से घर में मच्छर होता है. और ये जो बरसात का टाइम है, एक पूरा 3-4 महीने का पक्ष है, उसमें आप देखो तो मलेरिया बढ़ जाता है. पर डेंगू अभी जब बरसात का टाइम आएगा तो कुछ दिन तक डेंगू के कारण लोग परेशान होते हैं. और उसके कारण कितना खुद का परेशानी होता है. हम अपने सामुदायिक स्वास्थ्य का जब बात कर रहे थे उस समय हम अपने आसपास की स्वच्छता के ऊपर क्यों ध्यान देने की बात कर रहे थे, क्योंकि हमारे वजह से दूसरे को भी नुकसान हो सकता है. जे આપણે પાણી એકઠા રાખીએ એક જગ્યાએ, એમાં મચ્છર થાય તો આપણે પણ નુકસાન છે અને બીજાને પણ નુકસાન થાય. તો એવી રીતે આપણે
જે સરકારી પ્રયાસો છે અને જે હેલ્થ વર્કર છે આંગણવાડીથી લઈને એએનએમને લઈને બધું જે લોકો એમને સહયોગ આપવાની આપણી ભૂમિકા છે. જે આપણે વાત કરી નવી 2017ના જે નીતિ છે એમની શું ઉદ્દેશ, જે ઓલરેડી ચાલતા હતા એમાં, તો રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017નો પ્રાથમિક ઉદ્દેશ આરોગ્ય પ્રણાલીને તેના તમામ પરિણામોમાં આકાર આપવામાં સરકારી ભૂમિકા ધ્યાન અસ્પષ્ટ સમજવાનું છે. આરોગ્યમાં રોકાણ, આરોગ્ય સેવાઓનું સંગઠન, રોગોની રોકથામ અને સુખકારીને પ્રોત્સાહન આપવાનું, મજબૂત બનાવવાનું અને પ્રાથમિકતા, મતલબ જે પહેલાં જે ચાલતા હતા એવી એ વસ્તુઓ એમાં પણ છે. અને એના સિવાય સંગઠન કરવાનું એક નવો આવ્યો. અને કેવી એમાં પહેલાં પણ આપણે જોયા કે આરોગ્ય જે રોગ છે એમની રોકથામ માટે પહેલાંથી પ્રયત્ન કરવાનું, અને જે થઈ ગયા છે તો કેવી રીતે સારવાર થાય એમની પણ વ્યવસ્થા, એમની પણ સમજ હોવાનું જોઈએ કે આપણે ચલો આપણે સ્વસ્થ છે પણ જે આપણે સમજ હોય તો આપણા પાસમાં કોઈ બીમાર હોય તો એમને આપણે સમજાવી શકીએ કે ભાઈ આ કરો તો તમે તરત ઠીક થઈ જશો તમારો. તો 2017ની જે મુખ્ય ઉદ્દેશ છે એ છે. એના સિવાય જે વાત કરીએ કે 2017ના જે એમાં છે, એમાં અત્યારે એ જે કહેવાય એમાં નવી નીતિ કહેવાય, અત્યારે જે ચાલે છે એમાં નવી નીતિના જે બીજો ઉદ્દેશ છે એ છે નવી નીતિ 2025 સુધી જે લોકોના આયુ છે એ અત્યારે જે એવરેજ છે, જે આપણે એક ડેટા છે એમના અનુસાર જે એવરેજ છે લોકોની જે આયુ છે, જે કહેવાય એજ છે એ 68.7 છે. એમને વધારીને 17 કરવાનું છે. અકાલ મૃત્યુમાં 25% ઘટાડો કરવાનો અને વર્ષ 2025 સુધી 5 વર્ષથી ઓછા ઉંમરના મૃત્યુ દરે ઘટાડવાનું. જે અકાલ મૃત્યુ જે દુર્ઘટનાઓ થાય છે એમને અટકાવવાનું, જે આકસ્મિક મૃત્યુ કહેવાય જે એમની ઘટાડવાનું 25 કરવાનું. અને 2025 સુધી 5 વર્ષથી નાના બાળકો છે એમની મૃત્યુ દર 23/1000 કરવાનો છે. શિશુ મૃત્યુ દર ઘટાડીને 28/1000 કરવાનો છે. 2019 સુધીના એમને લક્ષ્ય હતા. લક્ષ્ય આ નીતિમાં સામેલ છે. એટલે જે 2017ની નીતિ છે જે જૂના નીતિમાં હતા એ જ છે. એમના સિવાય મૃત્યુ દર, દરેક એજ ગ્રુપના મૃત્યુ દરમાં કેવી રીતે ઘટાડો થાય એમને પ્રયત્ન કરવાનો. તો એમના માટે શું કરવાનું, જે લોકોમાં અવેરનેસ આવે કે કેવી રીતે હું સ્વસ્થ રહી શકું છું, તો લોકો પોતાની પ્રયત્ન કરે તો એનાથી એ સ્વસ્થ રહે અને એમની આયુષ્યમાં વધી શકે છે. એમના સિવાય જે સરકારી પ્રયાસ છે, ઘણા બધા ટીકાકરણ છે, એનાથી લોકો સ્વસ્થ થાય અને એમાંથી બીમારીઓથી દૂર હોય. તો એમની લોકોમાં જે સરકારી પ્રયત્નો તો છે લોકોમાં અવેરનેસ માટે, પણ આપણે પ્રયત્ન કરવાનું, આપણે લોકોને સમજાવવાનું. તો આપણે જે વિષય હતા કે હેલ્થ પોલિસી, નેશનલ હેલ્થ પોલિસી, અને એમના ઉપર આપણે ચર્ચા કર્યા કે જે આપણે મુખ્ય રૂપથી 1983ના પોલિસી હતા, 2002ની પોલિસી હતા, 2015માં આવ્યા, 2017માં આવ્યા. અને જેટલા જે પોલિસી આવ્યા એમાં લોકોને કેવી રીતે સ્વાસ્થ્ય રાખી શકીએ એમના ઉપર ફોકસ હતા. જે 2015માં લોકોની ભૂમિકા કેવી રીતે, લોકોની પાર્ટિસિપેશનથી થાય, પહેલાં પણ એવું હતા પણ વધારે ફોકસ કરીને આવ્યા. અને 2017માં જે અંતર છે, બીજા સિવાય જે અંતર છે એ છે કે મૃત્યુદરમાં કેવી રીતે ઘટાડો થઈ શકે. એ સ્વાસ્થ્ય હેલ્થ પોલિસીના આપણી છે. અને આપણે આગળ જે કેવી રીતે સ્વસ્થ રહી શકીએ એમાં આપણી ભૂમિકા પણ નિર્ધારિત કરવાનો છે, લોકોને અવેર કરવાનો છે. અને લોકોની અવેરનેસ કરવાનું એ જ આપણે એઝ અ સોશિયલ વર્કર આપણી ભૂમિકા બહુ જ છે.
તો સરકારની વ્યવસ્થા છે, સરકાર કરે છે, સરકાર અવેરનેસ પ્રોગ્રામ ચલાવે છે, ટીકાકરણ ચલાવે છે, સરકારના જે કર્મીઓ છે એ પણ કરે છે, પણ લોકોમાં જ્યાં લોકો અવેર નહીં થાય ત્યાં સુધી આપણે એમના પૂર્ણ રૂપે જે લક્ષ્ય છે એ પૂર્ણ નહીં થઈ શકે. તો આપણે એમાં हमको इसमें अपनी भूमिका अदा करना है और लोगों को अवेयर करके संपूर्ण स्वास्थ्य कैसे हासिल हो सके, जो सरकारी लक्ष्य है, जो 2025 तक का लक्ष्य रखा है, उसको कैसे पूर्ण कर सके, इसके ऊपर ध्यान देने के लिए अपनी भूमिका को हम सुनिश्चित करेंगे. धन्यवाद. स्वाध्यायः परमः